गुड मॉर्निंग मित्रों, जय श्री कृष्ण, जय द्वारकाधीश। मित्रों, आज अपने गीतोपनिषद भगवद गीता अध्याय नंबर 16 देवी तथा आसुरी प्रकृति श्लोक नंबर 22 विषय की माहिती प्राप्त करीशु। ते ही विमुक्त कौन्तेय तमः द्वारे त्रिभिः नर आचरित आत्मनो श्रेय तत याति परात गतिम। अर्थात हे कुंती पुत्र, जे मनुष्य आ नरकना 3 द्वारोथी बची गયેલો હોય છે તે આત્મક સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે અને પછી ક્રમશઃ પરમ ગતિને પામે છે। વ્યક્તિએ માનવ જીવનના આ કામ, ક્રોધ તથા લોભરૂપ શત્રુઓથી અત્યંત સાવધ રહેવું જોઈએ। જે મનુષ્ય 3 શ્રેણીથી જેટલો મુક્ત થશે તેટલું જ તેમનું જીવન બદ્ધ એટલે કે શુદ્ધ થશે। જ્યારે તે વૈદિક શાસ્ત્ર વિહિત વિધિ વિધાનોનું પાલન કરી શકે છે। માનવ જીવનના આ નિયામક સિદ્ધાંતોનું આચરણ કરવાથી મનુષ્ય પોતાની આત્મિક સાક્ષાત્કારની ભૂમિકા તરફ અગ્રસર કરે છે। જો તે એટલો ભાગ્યશાળી હોય છે કે આવા અભ્યાસથી તે કૃષ્ણ ભાવના મૃતની ભૂમિકા સુધી ઉન્નત થઈ શકે તો તે નક્કી સફળતાને વરે છે। મિત્ર, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ। નવો શ્લોકના નવો વિડીયો માટે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।